સાહેબ હું તો ફટાફટ જમી લઉં હો. આપણે જમતા વાર જ ન લાગે. કામ એટલું બધું હોય છે ને કે ઓફિસમાં કામ કરતાં કરતાં જમવું પડે, ભાગતા ભાગતા જમવું પડે, ગાડીમાં જમવું પડે, મુસાફરીમાં ખાઈ લેવું પડે, ચલાવી લેવું પડે. આવા અનેક પ્રકારના બહાના કરતા લોકો મળે છે અને લોકો એવું સમજે છે કે આવી રીતે જમવું એટલે બહુ સારું કહેવાય, આપણે તો સમયનો સદુપયોગ કરીએ છીએ. પણ મિત્રો, આયુર્વેદમાં અતિદ્રુતમ એટલે કે વધુ પ્રમાણમાં ફાસ્ટ જમવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે. ખોરાક ચવાતો નથી અને યાદ રાખો કે આંતરડા કે હોજરીને દાંત નથી હોતા. ચાવ્યા વગરનો આ ખોરાકમાં પ્રોપર પ્રમાણમાં લાળ ભરતી નથી. લાળ નસ ન ભળવાને કારણે ખોરાકનું પાચન નથી થતું અને એને કારણે ખોરાકનો જે ગુણ આપણે મળવો જોઈએ એ મળતો નથી અને અનેક પ્રકારના પ્રોબ્લેમ થાય છે. જો તમે પાચનની સમસ્યાથી બહાર આવવા માગતા હો અને શરીરને યોગ્ય પોષણ આપવા માગતા હો તો તમારે અતિદ્રુતમ એટલે બહુ ઝડપથી પણ ન જમવું જોઈએ અને ન અતિ વિલંબિતમ એટલે કે વધારે ધીમું પણ ન જમવું જોઈએ. સમપ્રમાણ સમયમાં જમવું જોઈએ. હું ચરક સંહિતામાં સ્પષ્ટ લખેલું છે. મારો આ વિચાર પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.